રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ દ્વારકા તરફ જતાં જ તેમનું એક અનોખું સ્વાગત કરવામાં આવ્યું છે। તેમને એક યાદગીરી આપવામાં આવી છે। તે જે લોકો છે તે અહીં ઉપસ્થિત છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વંતારાથી દ્વારકા નગરી તરફની જે પદયાત્રાની આ યાદી છે, એક અનોખી યાદી ભારતીય ચલણી નોટની અંદર પણ તેમને ગિફ્ટ કરવામાં આવી છે। ખાસ કરીને આ ગિફ્ટ કરવા માટે જે વ્યક્તિ આવ્યા છે તે વ્યક્તિ સાથે જ વાત કરીશું। શું કહેશો, અનંત અંબાણીને મળ્યા દ્વારકા તરફ જતા પદયાત્રામાં આપે એમને આ અનોખી ભેટ પણ આપી છે, સાથે સાથે દાદાની પણ ભેટ। ક્યાંથી આવો છો આપ અને આપનું નામ પણ શું અને કયા પ્રકારના? હું મૂળ ગુજરાતનો છું, મોરબીના વતની, પણ હાલમાં છેલ્લા 10 વર્ષથી ગોવા રહું છું। એટલે આજે જ ગોવાથી આવ્યો છું, એમને ગિફ્ટ આપવા માટે આવ્યો હતો અને આપી એમને બહુ સારું લાગ્યું, ઘણું સારું લાગ્યું। ખાસ કરીને અનંત અંબાણી કે જે સનાતન ધર્મની આ પદયાત્રા કરી રહ્યા છે, સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં એક અનેરું મહત્વ હોય છે અને હિન્દુત્વની એક પવિત્ર નગરી દ્વારકા નગરી તરફ જ્યારે જઈ રહ્યા છે, પહોંચી રહ્યા છે, ત્યારે જ તમે એમને એમના પદયાત્રાની યાદી અને દાદાની પણ યાદી, બંને યાદી આપી। એ બંને યાદી આપી મેં। શું કહે, એક ગુજરાતના હોવાથી, ગુજરાતના નાતે હું ગોવાથી આજે અમને સ્પેશિયલ આપવા માટે જ આવેલો છું। કેવો આનંદ વ્યક્ત કર્યો? કારણ કે દાદાની યાદી આપવી અને એક પુત્રને જ્યારે આપી હોય ત્યારે એમને પણ ખાસ રાજીપો વ્યક્ત કર્યો? ના, એમને તો અનોખું જ લાગ્યું। જે મારી આ કલા હતી અનોખી જ લાગી, બહુ અદ્ભુત લાગ્યું એમને। એટલે જે પ્રકારે આપ જોવો છો, ધીરુભાઈ અંબાણીનો આ જે ફોટો છે એમાં પણ જે બે 10-10 રૂપિયાની નોટ છે તેમાં પણ તેમનું જીવન જે હતું એ જીવનની જ્યારે જન્મ તારીખથી અંતિમ તારીખ પણ એમાં અંકિત કરવામાં આવી છે અને આ ફોટો છે તે પણ તેમના ફોટોની સાથે સાથે આપવામાં આવ્યો છે। ત્યારે અનંત અંબાણીએ પણ રાજીપો વ્યક્ત કર્યો છે। ગોવાથી આવેલા રતિલાલે પોતાની શોખને લઈને અહીં અનંત અંબાણીને આવકાર્યા હતા અને અનંત અંબાણી પણ ભાવવિભોર થયા હતા। મુકુંદ મોકરિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ દ્વારકા તરફ જતાં જ તેમનું એક અનોખું સ્વાગત કરવામાં આવ્યું છે। તેમને એક યાદગીરી આપવામાં આવી છે। તે જે લોકો છે તે અહીં ઉપસ્થિત છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વંતારાથી દ્વારકા નગરી તરફની જે પદયાત્રાની આ યાદી છે, એક અનોખી યાદી ભારતીય ચલણી નોટની અંદર પણ તેમને ગિફ્ટ કરવામાં આવી છે। ખાસ કરીને આ ગિફ્ટ કરવા માટે જે વ્યક્તિ આવ્યા છે તે વ્યક્તિ સાથે જ વાત કરીશું। શું કહેશો, અનંત અંબાણીને મળ્યા દ્વારકા તરફ જતા પદયાત્રામાં આપે એમને આ અનોખી ભેટ પણ આપી છે, સાથે સાથે દાદાની પણ ભેટ। ક્યાંથી આવો છો આપ અને આપનું નામ પણ શું અને કયા પ્રકારના? હું મૂળ ગુજરાતનો છું, મોરબીના વતની, પણ હાલમાં છેલ્લા 10 વર્ષથી ગોવા રહું છું। એટલે આજે જ ગોવાથી આવ્યો છું, એમને ગિફ્ટ આપવા માટે આવ્યો હતો અને આપી એમને બહુ સારું લાગ્યું, ઘણું સારું લાગ્યું। ખાસ કરીને અનંત અંબાણી કે જે સનાતન ધર્મની આ પદયાત્રા કરી રહ્યા છે, સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં એક અનેરું મહત્વ હોય છે અને હિન્દુત્વની એક પવિત્ર નગરી દ્વારકા નગરી તરફ જ્યારે જઈ રહ્યા છે, પહોંચી રહ્યા છે, ત્યારે જ તમે એમને એમના પદયાત્રાની યાદી અને દાદાની પણ યાદી, બંને યાદી આપી। એ બંને યાદી આપી મેં। શું કહે, એક ગુજરાતના હોવાથી, ગુજરાતના નાતે હું ગોવાથી આજે અમને સ્પેશિયલ આપવા માટે જ આવેલો છું। કેવો આનંદ વ્યક્ત કર્યો? કારણ કે દાદાની યાદી આપવી અને એક પુત્રને જ્યારે આપી હોય ત્યારે એમને પણ ખાસ રાજીપો વ્યક્ત કર્યો? ના, એમને તો અનોખું જ લાગ્યું। જે મારી આ કલા હતી અનોખી જ લાગી, બહુ અદ્ભુત લાગ્યું એમને। એટલે જે પ્રકારે આપ જોવો છો, ધીરુભાઈ અંબાણીનો આ જે ફોટો છે એમાં પણ જે બે 10-10 રૂપિયાની નોટ છે તેમાં પણ તેમનું જીવન જે હતું એ જીવનની જ્યારે જન્મ તારીખથી અંતિમ તારીખ પણ એમાં અંકિત કરવામાં આવી છે અને આ ફોટો છે તે પણ તેમના ફોટોની સાથે સાથે આપવામાં આવ્યો છે। ત્યારે અનંત અંબાણીએ પણ રાજીપો વ્યક્ત કર્યો છે। ગોવાથી આવેલા રતિલાલે પોતાની શોખને લઈને અહીં અનંત અંબાણીને આવકાર્યા હતા અને અનંત અંબાણી પણ ભાવવિભોર થયા હતા। મુકુંદ મોકરિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।